નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર લાભાર્થીઓને ગુજરાત સરકાર 48,000ની નાણાકીય સહાય આપશે। અદાણીએ બાંગ્લાદેશને આપી ચેતવણી, કહ્યું 42,000 કરોડ ચૂકવો નહીં તો વીજળી સપ્લાયર બંધ કરી દેવામાં આવશે। અફઝલ ગુરુના ભાઈએ જમ્મુ કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણી માટે 100 પરથી ઊભા રહેવાની કરી જાહેરાત। ભારતને હવે ક્રૂડ ઓઇલની ચિંતા નહીં કરવી પડે, અબુધાબીના ક્રાઉન પ્રિન્સે આપી મોટી ભેટ। વિશ્વમાં પારસી ધર્મ લુપ્ત થવાના આરે થોડા સમય પછી નહીં રહે નામો નિશાન। MSME સેક્ટર માટે સારા સમાચાર, 100ની જગ્યાએ 150 કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી। દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ, ભાજપે આપ પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘનનો આરોપ। ભારત વિશ્વનું મોટું સેમિકન્ડક્ટર હબ બનશે, કેન્દ્ર સરકારે સહ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને આપી મંજૂરી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવા માટે એમીમ ઓવેસીએ 5 ઉમેદવારો જાહેર કર્યા। મોદી સરકારે શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ, ખેડૂતો માટે આધાર જેવું આઈડી કાર્ડ બનાવશે। મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, 3 જિલ્લાઓમાં કરફ્યુ, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ। મેડિકલ કોલેજોમાં એડમિશન વધારવાની યોજના પાછી ખેંચવાની ડોક્ટરોની માંગ। અમિત શાહના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો પલટવાર, 370 હટાવ્યા બાદ શું ખતમ થઈ જશે આતંકવાદ? આગામી ઈદ એ મિલાદના જુલુસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, ડીજે સાથે દારૂખાનું ફોડવા પર મૂક્યો પ્રતિબંધ। અમિત શાહ બાદ હવે અખિલેશ યાદવ સાથે શંકરસિંહ વાઘેલાની મુલાકાત, સપા ગુજરાતમાં આવશે। અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું, ભારતમાં ભાજપ કે પીએમ મોદીથી કોઈ ડરતું નથી। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં 25થી વધુ લોકોની અટકાયત, ઘટનામાં સગીરાઓ પણ સામેલ। પીઓકેના લોકોને ભારતમાં આવવા અને જોડાઈ જવા રાજનાથસિંહનું આહવાન। ગણેશ પૂંજામાં થયેલા પથ્થરમારા બાદ ગુજરાતમાં પણ યોગીના પડઘા પડ્યા। શિવસેનાના નેતા સંજય રાવતની ટિપ્પણી, ભાજપ ધારે તો લાલબાગના રાજાને પણ ગુજરાતમાં લઈ જઈ શકે છે। સુરતની ઘટના બાદ હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને ચેતવણી, જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે। રાજનાથસિંહનો ઉમર અબ્દુલ્લા પર પ્રહાર, કહ્યું અફઝલ ગુરુને ફાંસી નહીં તો શું માળા પહેરાવી જોઈતી હતી? યુપીમાં ભાજપ 5 લાખ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, ફરી મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું। સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું નિવેદન, કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે। સીએમ યોગીની મોટી જાહેરાત, કહ્યું ટૂંક સમયમાં જ પોલીસની ભરતી શરૂ થશે, દીકરીઓ માટે પણ ખાસ વ્યવસ્થા। પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે બીજેપી નેતા વિષ્ણુદત્ત શર્માને નપુંસક કહ્યું। હરિયાણામાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારો જાહેર કર્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યું। બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓની સુરક્ષા કરશે મદ્રેસાના મુસ્લિમ વિદ્યાર્થીઓ। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, રાહુલ ગાંધી દેશદ્રોહી છે। પશુઓમાં ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકલને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે 5,000ની સહાય આપવામાં આવશે। પ્રિયંકા ગાંધીએ કહ્યું, મણિપુર 1.5 વર્ષથી સળગી રહ્યું છે, વડાપ્રધાન તેને રોકવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યા। લોકોને લૂંટવાનો નવો ધંધો, ઉનાથી જૂનાગઢ વચ્ચે 3 ટોલ નાકા બનાવવામાં આવ્યા। નાણામંત્રી નિર્મલા સીતારમણે ધાર્મિક યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટમાં આપી મોટી છૂટ, 18% બદલે 5% GST ચૂકવવો પડશે। નીતિન ગડકરીએ કહ્યું, આગામી 2 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ કાર બંધ થશે। ખેડૂતોને 0% વ્યાજે મળતી લોનની મર્યાદા 3 લાખમાંથી વધારીને 7 લાખ કરવાની કિસાન સંઘની માંગ। જામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1,000 મેટ્રિકથી વધારે ચોખા અને મકાઈની કરી સહાય। બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલે લીધો ટેકનોલોજીનો સહારો, ગાઝામાં દરેક મોબાઈલ અને લેપટોપના સિગ્નલો કર્યા ટ્રેક। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેરેએ કહ્યું, પીએમ દેશને એવા માર્ગે દોરી રહ્યું છે જેને આખી દુનિયા ઓળખે છે।
વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે બનાવી રણનીતિ. મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને સોંપાઈ મોટી જવાબદારી. રવિન્દ્રનાથ ટાગોરે લખેલા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બદલશે જમાત એ ઇસ્લામ પાર્ટીએ કરી માંગ. ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર 18% જીએસટી ચૂકવવો પડશે. પંજાબ સરકારે પેટ્રોલ ડીઝલ બાદ બસના ભાડામાં કર્યો વધારો. કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી. દરિયાઈ સરહદમાંથી મળ્યો ખનિજ તેલ અને કુદરતી ગેસનો ભંડાર. યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચેના ઝઘડાને કારણે બીજેપીને યુપીમાં નુકસાન. અમર અબ્દુલ્લાના ઇજબા જેહાદ મુસ્લિમ નિવેદન પર ભાજપનો પલટવાર. કાશ્મીરમાં પણ હવે બુલડોઝર ચાલશે. કોલકાતાની ઘટનાથી નારાજ ટીએમસી સાંસદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું. મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો. મહારાષ્ટ્રમાં નિતેશ રાણાની 15 દિવસમાં ધરપકડ નહીં થાય તો ટ્રાફિક જામ કરવાની મુસ્લિમ સમાજની ચેતવણી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાં બંગાળના એંધાણ. ગુજરાતની દીકરી ફરી ફસાઈ. સુનિતા વિલિયમ્સને લીધા વગર જ પરત ફર્યું સ્ટાર લાઇનર. ભારતીયોને વિઝા આપવા મુદ્દે કેનેડાને ભારતે આપ્યો કડક સંદેશ. પ્રયાગરાજમાં નકલી ચલણી નોટો છાપતી મદ્રેસા પર ચાલશે બુલડોઝર. ભારતે અમેરિકાને હરાવીને બીજા સ્થાન પર સૌથી મોટું 5G મોબાઈલ નેટવર્ક બનાવ્યું. રેશન કાર્ડ ધારકોએ 30 સપ્ટેમ્બર પહેલા KYC કરાવી લેવું, નહીં તો રાશન સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. એઆઈના કારણે 10 પ્રકારની નોકરીઓ આગામી 5 વર્ષમાં થઈ શકે છે વિલુપ્ત. બેંકના કરોડો ખાતા ધારકો માટે મહત્વના સમાચાર. 1 ઓક્ટોબરથી દરેક સેવાઓ પર ચૂકવવો પડશે વધારાનો ચાર્જ. સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે ₹70 સુધીનો વધારો. પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર. થાઇલેન્ડે ભારત સહિત 93 દેશો માટે 60 દિવસના વિઝા મુક્તિની જાહેરાત કરી. ચંદીગઢમાં ખેડૂત આંદોલનનો અંત. મહાપંચાયત બાદ થશે જાહેરાત. ખેડૂતોએ તંબુ ઉપાડવાનું કામ શરૂ કર્યું. ભાજપના નવા ઘોષણાપત્રમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 6,000 ને બદલે 10,000 રૂપિયા આપવાની જાહેરાત. અમેરિકામાં આતંકવાદી હુમલો કરે તે પહેલા જ પાકિસ્તાની ત્રાસવાદી કેનેડામાંથી ઝડપાયો. જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની જાહેરાત. અગ્નિવીર યોજનામાં 20% અનામત અને મહિલાઓને વર્ષે 18,000 રૂપિયા આપશે. મોહન ભાગવતે કહ્યું, મણિપુરાની સ્થિતિ મુશ્કેલ. સુરક્ષાની કોઈ ગેરંટી નથી. સરકારે ટીબી માટેની 4 નવી દવાઓને આપી મંજૂરી. હવે ટીબીની સરળ સારવાર 20 નહીં પણ 6 મહિનામાં થશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઘાટીમાં આતંકવાદીના અંત સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરશું નહીં. યુક્રેનના લાંબા અંતરના હથિયારોની માંગને અમેરિકાએ ફગાવી. ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના ટળી. પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું. મમતા સરકારને આપ્યો ઝટકો. હિમાચલ બાદ હવે કર્ણાટક અને પંજાબ સરકારની તિજોરી ખાલી. દિલ્હીમાં 200થી વધુ સરકારી મિલકતો પર વક્ફ બોર્ડનો દાવો. ચંદ્રબાબુ નાયડુએ ગુજરાતી એક્ટ્રેસને પ્યાદુ બનાવીને જગનમોહનને ફસાવ્યો. ઈ-વ્હીકલ ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ બંધ કરશે. નીતિન ગડકરીની જાહેરાત. ચા પીવાના શોખીનોને મોટો ઝટકો. ચાની કંપનીઓ ટૂંક સમયમાં 45% ભાવમાં કરશે વધારો. પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા કૃત્રિમ બીજદાનની ફીમાં કર્યો ધરખમ ઘટાડો. 300 રૂપિયામાંથી ઘટાડીને 50 રૂપિયા કરવામાં આવ્યો. ગુજરાત સરકારે કહ્યું, કર્મચારીઓ અને અધિકારીઓએ કર્મયોગી એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું, નહીંતર પગાર રોકવામાં આવશે. યુદ્ધ માટે તૈયાર રહેજો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેના કમાન્ડોને આપ્યો આદેશ. ગુજરાતમાં પણ યુપી વાળી બાળકીની છેડતી કરનાર શિક્ષકના ઘરે પહોંચ્યું બુલડોઝર. ગિરિરાજ સિંહનું આકરું નિવેદન. જીન્ના પછી ઓવૈસી બીજી વાર દેશના ભાગલા કરશે.